વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે www.fastmcq.com ટાઈપ કરી વેબસાઇટ ઓપન કરીશું. પછી ઈમેલ આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કરીશું. સબ્જેક્ટ સિલેક્ટ કરીને ક્લિક કરો. ચેપ્ટરના લિસ્ટમાંથી ચેપ્ટર સિલેક્ટ કરીશું. ત્યારબાદ 25 અથવા 50 વિકલ્પ પસંદ કરી સ્ટાર્ટ એક્ઝામ બટન પર ક્લિક કરવાનું રહેશે. એક્ઝામ ચાલુ થઈ. ત્યારબાદ એક પછી એક એમસીક્યુનો જવાબ આપી આગળ વધીશું. હવે દાખલા તરીકે તમને 4 નંબરના એમસીક્યુનો જવાબ ખબર નથી તો તમે સીધા જ નેક્સ્ટ બટન પર ક્લિક કરી આગળના સવાલ પર જઈ શકો છો. હવે તમને એમસીક્યુ 4 નંબરનો જવાબ પાછળથી યાદ આવે છે અને જો તમારી પાસે સમય છે તો તમે સીધા 4 નંબર પર ક્લિક કરીને તે સવાલ ફરી પાછો મેળવી શકો છો. હવે તમામ જવાબ આપ્યા બાદ ફિનિશ બટન પર ક્લિક કરો અથવા જો તમારો સમય પૂરો થઈ જશે તો ઓટોમેટિક તમારી એક્ઝામ ફિનિશ થઈ જશે. ત્યારબાદ તમે આ એક્ઝામનું રિઝલ્ટ ટોપિક વાઇઝ જાણી શકો છો. આ રિઝલ્ટ પેજ પર ચેપ્ટરના નામ પર ક્લિક કરીને ટોપિકનું રિઝલ્ટ મેળવી શકો છો. આ ટોપિકમાં આઉટ ઓફ 3 માંથી એક આન્સર કરેક્ટ છે. આ ટોપિકમાં આઉટ ઓફ 2 માંથી એક આન્સર કરેક્ટ છે. આના પરથી તમારે કયા ટોપિકમાં વધારે મહેનત કરવાની જરૂર છે એ તમે જાણી શકો છો. થેન્ક યુ.